કોશેટામાંથી રેશમ સુધી. રેશમ મેળવવા માટે રેશમના કીડાનો ઉછેર કરવામાં આવે છે. તેમના કોશેટાને ભેગા કરીને રેશમના તાર મેળવવામાં આવે છે. રેશમના કીડાનું પાલન. રેયરિંગ સિલ્કવર્મ. કોઈપણ માદા રેશમનો કીડો એક જ વારમાં અનેક ઈંડા આપે છે. આ ઈંડાઓને સાવધાનીથી કપડાની પટ્ટીઓ અથવા કાગળ પર સંગ્રહ કરીને રેશમના કીડા પાળનારને વેચવામાં આવે છે. રેશમના કીડા પાળનાર તેમને અનુકૂળ તાપમાન તથા ભેજયુક્ત વાતાવરણમાં સ્વાસ્થ્યપ્રદ અવસ્થામાં રાખે છે. ઈંડાઓને હૂંફાળા અનુકૂળ તાપમાને રાખવામાં આવે છે કે જેમાંથી ડીંભ બહાર નીકળી આવે. આવું ત્યારે જ કરવામાં આવે છે કે જ્યારે શેતુરના ઝાડ પર નવા પાંદડા આવતા હોય. ડીંભ, જેમને રેશમના કીડા કે કેટરપિલર કહે છે, તે રાત દિવસ શેતુરના પાંદડા ખાઈને ખૂબ જ મોટા બની જાય છે. ડીંભને શેતુરના તાજા તોડેલા પાંદડા સાથે વાંસની ટ્રેમાં રાખવામાં આવે છે. 25 થી 30 દિવસ પછી રેશમના કીડા ખાવાનું બંધ કરી દે છે અને વાંસની બનેલી ટ્રેના સૂક્ષ્મ ખાનાઓમાં જતા રહે છે. આ માટે ટ્રેમાં નાના ખાના કે ડાળીઓ રાખવામાં આવે છે જેના પર કોશેટાઓ ચોંટી જાય છે. રેશમના કીડાઓ કોશેટો બનાવે છે જેમાં પ્યુપાનો વિકાસ થાય છે. રેશમ બનાવવાની પ્રક્રિયા. પ્રોસેસિંગ સિલ્ક. રેશમના તાર મેળવવા માટે ઢગલાબંધ કોશેટાનો ઉપયોગ કરવામાં આવે છે. કોશેટાઓને તડકામાં અથવા પાણીમાં ઉકાળવામાં આવે છે. આ ક્રિયામાં રેશમના તાર અલગ પડી જાય છે. રેશમના સ્વરૂપમાં ઉપયોગ કરવા માટે કોશેટાઓમાંથી રેશમના તાર કાઢ્યા પછી તેમાંથી દોરો કે પાતળા વણેલા તાર બનાવવાની પ્રક્રિયાને રેશમની રીલિંગ પ્રક્રિયા કહે છે. આ રીલિંગ પ્રક્રિયા ખાસ પ્રકારના મશીનો વડે કરવામાં આવે છે. ત્યારબાદ રેશમના તારને કાંતવામાં આવે છે જેના વડે રેશમના દોરા પ્રાપ્ત થાય છે. વણકરો આ રેશમના દોરા વડે રેશમના કપડાં વણે છે.